અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી નૂતન ભારતી સ્કૂલમાં એક વાલી દ્વારા શિક્ષક પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આ ઘટનાને વખોડી કાઢવા અને શિક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેમની મુખ્ય રજૂઆત એ છે કે જે રીતે તબીબો પર થતા હુમલાઓને રોકવા માટે વિશેષ કાયદો ઘડવામાં આવ્યો છે, તેવી જ રીતે શાળામાં શિક્ષકો માટે પણ આવો વિશેષ કાયદો ઘડવામાં આવે જેથી શિક્ષકોને સુરક્ષા મળી રહે। એટલે સર આવું દિન પ્રતિદિન બધી સ્કૂલોમાં બની રહ્યું છે। ઘણી ઘટનાઓ તો બહાર આવતી જ નથી, કારણ કે નાનો મોટી માથાકૂટ થઈ હોય તો પછી સંચાલક એવું થાય કે ભાઈ જવા ત્યાં સોલ્વ કરી નાખે, જતું કરે। પણ હવે એક પરિસ્થિતિ એવી બની છે કે બહુ જ લોકો આ રીતે અને ઘણા નેતાઓ બનીને પણ આવતા હોય અને સ્કૂલની અંદર નાના મોટા ફીસના ઇસ્યુ થયા હોય આ તો આવી રીતે વારંવાર આવી જતા હોય। એટલે આવું ગુજરાત આખામાં આ વસ્તુ થઈ ગયું છે। સરકાર રજૂઆત છે કે આ બાબતમાં એસઓપી બને, કંઈક પ્રિવેન્શન એક્ટ બનાવવામાં આવે અને સ્કૂલને રક્ષણ આપવામાં આવે, સંચાલકોને રક્ષણ આપવામાં આવે એવો અમારો અઢીસો જેટલી સ્કૂલો સર અમારા મંડળમાં છે અને આખા ગુજરાતમાં 16,000 જેટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો। ભાવનગર સિટીમાં કે આખા જિલ્લાનું મંડળ હશે? જીએન કુતરિયા કોણ છે? कौन सी स्कूल आपका? हमारे सीवर में विद्या मंदिर। ये कौन चौहान? जी सर। आपका? सांदीकरी विद्यालय। राजेश पटेल। सहजान। करण व्यास। यस सर। आपका तो बोलता नहीं। चलो लाओ।